જેની સૃષ્ટિમાં છે માય, ભારત રશિયા બ્રાઝિલ ભેગા ચીન આફ્રિકા ગાય, બ્રિક્સ બનીને બેઠીઓ જગમાં ડંકો થાય, નવી સત્તાના સૂરજ ઉગ્યા પશ્ચિમ થરથર થાય. કેમ છો? મજામાં? નમસ્તે, હું અપેક્ષા બઝાલા રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. મિત્રો, આજનો ટોપિક ખરેખર એવો જ છે જે સોશિયલ મીડિયા એક્ટિવ હશે એ લોકોને ખબર હશે, પરંતુ છતાં ઘણા એવા લોકો છે જેમને ખબર નથી. જી હા મિત્રો, આજે આપણે એક એવા સંગઠન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેને વિશ્વના રાજકારણ અને અર્થતંત્રના સમીકરણો બદલી નાખ્યા છે. આ સંગઠન એટલે બ્રિક્સ. બ્રિક્સ શું છે તે કહું. બ્રિક્સ એ વિશ્વની 5 સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓનું એક શક્તિશાળી જૂથ છે. તેનું નામ તેના સ્થાપક દેશોના પ્રથમ અક્ષર પરથી રાખવામાં આવ્યું છે. બી એટલે કે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા. મિત્રો, આ વિચારની શરૂઆત 2001માં થઈ હતી, જ્યારે અર્થશાસ્ત્રી જીમ ઓ નીલે બ્રિક્સ શબ્દ આપ્યો હતો. 2006માં આ દેશોએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું અને 2009માં રશિયામાં તેની પ્રથમ શિખર સંમેલન યોજાઈ. 2010માં દક્ષિણ આફ્રિકા જોડાયા બાદ તે બ્રિકમાંથી બ્રિક્સ બન્યું. બ્રિક્સ માત્ર 5 દેશોનું જૂથ નથી, પણ તે વિશ્વની શક્તિનું પ્રતીક છે. જેમ કે પહેલું, વસ્તી. વિશ્વની કુલ વસ્તીના આશરે 40% લોકો આ દેશોમાં વસે છે. બીજું, અર્થતંત્ર. વૈશ્વિક જીડીપીમાં બ્રિક્સ દેશોનો હિસ્સો લગભગ 25 થી 30% જેટલો છે, જે પશ્ચિમી દેશોના G7 જૂથને મજબૂત ટક્કર આપી રહ્યો છે. ત્રીજું છે ભૌગોલિક વિસ્તાર. આ સંગઠન એશિયા, આફ્રિકા, યુરોપ અને દક્ષિણ અમેરિકા જેવા 4 ખંડોમાં ફેલાયેલું છે. મિત્રો, બ્રિક્સની સૌથી મોટી સફળતા તેની પોતાની બેંક છે, જેને ન્યૂ ડેવલપમેન્ટ બેંક કહેવામાં આવે છે. તેનું મુખ્ય મથક સંઘાઈમાં છે. આ બેંકનો હેતુ વિકાસશીલ દેશોના રસ્તા, પુલ અને ઉર્જા જેવા પાયાના માળખાકીય કામો માટે લોન આપવાનું છે, જેથી આપણે વિશ્વ બેંક કે IMF પર નિર્ભર રહેવું ન પડે. મિત્રો, ભારત માટે બ્રિક્સ એક અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે. ભારત આ મંચ દ્વારા આતંકવાદ સામે લડવા, જળવાયુ પરિવર્તન અને ડિજિટલ અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર વિશ્વનું ધ્યાન ખેંચે છે. ભારત આ સંગઠનમાં એક બેલેન્સિંગ ફોર્સ તરીકે કામ કરે છે, જે રશિયા અને ચીન જેવા દેશો સાથે પણ સારા સંબંધો જાળવી રાખે છે. મિત્રો, સમય બદલાઈ રહ્યો છે. 2024થી આ સંગઠનનું વિસ્તરણ થયું છે. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો પણ હવે આ પરિવારનો હિસ્સો બન્યા છે. આ દર્શાવે છે કે હવે વિશ્વ બહુધ્રુવીય બની રહ્યું છે, જેમાં માત્ર 1 કે 2 દેશોનો દબદબો નથી. ભારત માટે બ્રિક્સ એક એવું સંતુલન છે જે તેને વિશ્વ મંચ પર મજબૂતી આપે છે. જેમ કે પહેલું, આતંકવાદ વિરોધી અભિયાન. ભારતે હંમેશા બ્રિક્સના મંચ પરથી આતંકવાદ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે, જેને વૈશ્વિક સમર્થન મળ્યું છે. બીજું છે ડિજિટલ ઇન્ડિયા. ભારતની UPI અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજે બ્રિક્સ દેશો માટે એક રોલ મોડલ બની છે. ત્રીજું છે સંતુલિત વિદેશ નીતિ. ભારત એક બાજુ ક્વોડ દ્વારા પશ્ચિમી દેશો સાથે જોડાયેલું છે, તો બીજી બાજુ બ્રિક્સ દ્વારા પૂર્વના દેશો સાથે મજબૂત સંબંધો જાળવી રાખે છે. બ્રિક્સ દેશો વચ્ચે ડિજિટલ કરન્સી અને સમાન ચલણ અંગેની ચર્ચાઓ હાલમાં ખૂબ જ તેજ બની છે. ખાસ કરીને 2026માં ભારત દ્વારા યોજનારી બ્રિક્સ સમિટને ધ્યાનમાં રાખીને. તાજેતરના અહેવાલો મુજબ ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ બ્રિક્સ દેશોની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને એકબીજા સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદ પારના વેપાર અને પર્યટન માટેની ચૂકવણીને વધુ ઝડપી, સસ્તી અને સરળ બનાવવાનો છે. જો આ સિસ્ટમ અમલમાં આવે છે તો બ્રિક્સ દેશોને આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે $ડોલર પર નિર્ભરતા રાખવી નહીં પડે. ભારત આ વર્ષે બ્રિક્સ સમિટની યજમાની કરવાનું છે અને RBI એ આ પ્રસ્તાવને સમિટના મુખ્ય એજન્ડામાં સામેલ કરવાની ભલામણ કરી છે. બ્રિક્સ દેશોએ બ્રિક્સ પે નામની એક સ્વતંત્ર પેમેન્ટ સિસ્ટમ પર પણ કામ શરૂ કર્યું છે. તે એક વિકેન્દ્રિત પેમેન્ટ મેસેજિંગ સિસ્ટમ છે. તે મુસાફરોને વિદેશી દેશમાં કરન્સી એક્સચેન્જ કર્યા વગર અથવા નવું બેંક ખાતું ખોલાવ્યા વગર QR કોડ દ્વારા ચૂકવણી કરવાની સુવિધા આપે છે. તેનો હેતુ સ્વિફ્ટ જેવી પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમનો વિકલ્પ પૂરો પાડવાનો છે. મિત્રો, 21મી સદી એ એશિયાની સદી છે અને તેમાં બ્રિક્સ એ પાયાનો પથ્થર છે. આ સંગઠન સાબિત કરે છે કે જો વિકાસશીલ દેશો એક થઈ જાય તો તેઓ વિશ્વના નિર્ણયો લેવામાં મોટો ભાગ ભજવી શકે છે. બ્રિક્સ એ માત્ર આર્થિક જોડાણ નથી, પણ તે એક સમાન અને ન્યાયી વિશ્વની આશા છે. મિત્રો, બ્રિક્સ વિશે હજુ ઘણી પણ નાની મોટી માહિતી છે અને ખાસ વાત એ કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ મુદ્દો અતિ મહત્વનો છે, તો બરાબર રીતે તૈયાર કરી લેજો. તો ચાલો ફરી મળીશું નવી માહિતી સાથે માહિતીની માયા.
ઝાડમાં. જય હિન્દ, જય ભારત.